હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે એક નવી રીતથી ફ્રાય કર્યા વગર મેથી બેસનના મૂઠિયાનું શાક બનાવીશું। આ હેલ્ધી હોવાની સાથે સાથે ટેસ્ટી પણ ખૂબ જ છે અને આ રીતે બનાવીશું તો બાળકો પણ એકદમ સહેલાઈથી ખાઈ શકશે। તો બનાવવાનું શરૂ કરીએ। મેથી બેસનના મૂઠિયાનું શાક। બે મીડિયમ સાઇઝની મેથીની જોડીને સાફ કરીને પાન કાઢી લીધા અને એને 3 વાર સારી રીતે પાણીથી ધોઈને સ્ટ્રેનરમાં કાઢીને 10 મિનિટ માટે રાખ્યા હતા, જેથી એમાંથી બધું જ પાણી નીકળી જાય। અને પછી કપડાં પર નાખીને પંખા નીચે બધું જ પાણી સુકાવીને લીધું છે। તમે જોઈ શકો છો કે ભાજીમાં પાણી બિલકુલ પણ નથી। આ રીતે સુકાવીને લેવાનું છે। હવે એને બારીક ચોપ કરી લઈએ। મેથીની ભાજીને મેં બારીક ચોપ કરી લીધી છે। એમાંથી એક મુઠ્ઠી જેટલી ભાજી એક ડીશમાં કાઢી લઈએ। લગભગ અડધો કપ જેટલી ભાજી મેં કાઢી છે। આને એક બાજુ પર રાખી લઈએ। આમાં અડધી ટીસ્પૂન મીઠું નાખીને બરાબરથી મિક્સ કરીને થોડીવાર માટે રેસ્ટ આપીશું, જેથી મેથીની ભાજીનું બધું જ મોઇસ્ચર રિલીઝ થઈ જશે। કઢાઈમાં 1 થી 2 ટેબલસ્પૂન તેલ નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે તો 1 ટીસ્પૂન જીરું નાખીશું અને જીરુંને લાઇટ બ્રાઉન સાતળીશું। 1 ટેબલસ્પૂન બારીક કાપેલું લસણ, લગભગ 6 થી 7 કળી લસણની લીધી હતી। 1 ઇંચ આદુનો ટુકડો બારીક કાપેલો અને 2 લીલા મરચાં બારીક કાપીને લીધા છે, એ અંદર નાખીશું અને ધીમા તાપે લાઇટલી સાતળીશું। 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપરમાં એકદમ બારીક ચોપ કરીને લીધી છે, એ નાખીશું અને ફાસ્ટ તાપે હલાવીને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સાતળીશું। 2 થી 3 મિનિટ માટે ડુંગળીને સાતળી લીધી છે। 2 મીડિયમ સાઇઝના ટમેટાને ચોપરમાં બારીક ચોપ કરીને લીધા છે। તમે આને છીણીને પણ લઈ શકો છો। બરાબરથી હલાવીને મિક્સ કરીશું। મસાલા નાખીશું। 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર, અડધી ટીસ્પૂન દેગી મિર્ચ પાવડર, 1 ટીસ્પૂન ધાણા પાવડર, અડધી ટીસ્પૂન હળદરનો પાવડર, અડધી ટીસ્પૂન જીરાનો પાવડર અને 5 ટીસ્પૂન કાળા મરીનો પાવડર નાખીશું। બરાબરથી હલાવીને મિક્સ કરીશું અને લો ટુ મીડિયમ ફ્લેમ પર મસાલાને 1 થી 2 મિનિટ માટે સાતળીશું। 1 ટીસ્પૂન મીઠું નાખીશું, અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। ચોપરમાં 5 કપ પાણી નાખીને લઈ લીધું છે, એ નાખીશું અને બરાબરથી હલાવીને મિક્સ કરીશું। ઢાંકણ ઢાંકીને ધીમા તાપે એને કૂક કરીશું। મેથીની ભાજી થોડી સોફ્ટ થઈ ગઈ છે અને એમાંથી મોઇસ્ચર પણ રિલીઝ થઈ ગયું છે, તો એમાં અડધો કપ ચણાનો લોટ નાખીશું। 5 ટીસ્પૂન હળદરનો પાવડર, 1 ટીસ્પૂન ધાણાનો પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, અડધી ટીસ્પૂન અજમો લીધો છે, એને હાથેથી ક્રશ કરીને નાખીશું। 5 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન આખું જીરું લીધું છે, એને પણ હાથેથી ક્રશ કરીને નાખીશું। અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, અડધી ટીસ્પૂન આદુની પેસ્ટ નાખીને સારી રીતે મિક્સ કરીશું। હાથથી જ બરાબરથી મિક્સ કરીશું। આમાં આપણે પાણી નથી નાખવાનું। ભાજીનું મોઇસ્ચર રિલીઝ થયું છે, એમાં જ લોટ બંધાઈ જશે। 1 ટીસ્પૂન તેલ નાખીને બરાબરથી મિક્સ કરીને લોટ બાંધી લઈએ। તમે જોઈ શકો છો કે પાણી વગર જ બધું સારી રીતે બાઇન્ડ થઈ ગયું છે અને લોટ બંધાઈ ગયો છે। હાથમાં થોડું તેલ લગાવીશું। હવે આના મૂઠિયા વાળીશું। આ રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને લાંબા મૂઠિયા વાળીશું। તમે આના ગોળ મૂઠિયા પણ બનાવી શકો છો। આ રીતે બધા મૂઠિયા વાળીને રેડી કરી લઈએ। બધા મૂઠિયા બનાવીને રેડી કરી લીધા છે। મસાલા એકદમ સારી રીતે સંતળાઈ ગયા છે। 2 ટેબલસ્પૂન ફ્રેશ મલાઈ નાખીશું। બરાબરથી હલાવી લઈએ। મેથીની ભાજી રાખી હતી એ અંદર નાખીશું। બરાબરથી હલાવીને મિક્સ કરીશું અને મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે ભાજીને કૂક કરીશું। તેલ સેપરેટ થઈ જાય ત્યાં સુધી આને કૂક કરી લીધું છે। 1 ગ્લાસ પાણી નાખીશું। ગ્રેવીમાં 1 બોઇલ આવે ત્યાં સુધી એને કૂક કરીશું। ગ્રેવીમાં 1 બોઇલ આવી ગયો છે તો મૂઠિયા બનાવ્યા છે એ અંદર મૂકીશું। ઢાંકણ ઢાંકીને લો ટુ મીડિયમ ફ્લેમ પર 6 થી 7 મિનિટ માટે કૂક કરીશું। મીડિયમ ફ્લેમ પર 7 મિનિટ માટે આને કૂક કરી લીધું છે। મૂઠિયાને ચેક કરી લઈએ કૂક થયા છે કે નહીં। તમે જોઈ શકો છો કે મૂઠિયા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે। અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર નાખીશું।
હલકા હાથે હલાવીને મિક્સ કરીશું. 1 થી 2 મિનિટ માટે ધીમા તાપે કૂક કરીશું. 2 મિનિટ આને કૂક કરી લીધું છે. ગેસ બંધ કરીશું. ઢાંકણ ઢાંકીને 5 મિનિટ રેસ્ટ આપીશું. પછી શાકને સર્વ કરીશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે શાકનો કલર કેટલો સુંદર દેખાઈ રહ્યો છે. એને ઢાંકીને રાખીશું 5 મિનિટ તો મુઠિયા એકદમ અંદરથી સરસ સિજાઈ જશે. એટલે થોડી વાર ઢાંકીને રાખવાના છે. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર મેથી બેસનના મુઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારી ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.